તાલુકાના નાની ખડોલ ખાતે આવેલા અમૃત બાપા મેલડી ધામમાં સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। ઉષા ફાઉન્ડેશન દ્વારા મા બાપ વિનાની 19 દીકરીઓના ત્રીજા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું અને આ કાર્યક્રમમાં 19 અનાથ અને આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને કરિયાવર સાથે લગ્ન કરાવાયા હતા। દરેક દીકરીને ઘરેલું જરૂરી વસ્તુઓ, સોના ચાંદીના દાગીના અને અન્ય અનેક ભેટ સોગાદો આપી હતી। ઉષા ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિર, રોગ નિદાન કેમ્પ તેમજ શહીદોને સન્માન કરવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો। આ ઉપરાંત અમૃત બાપાના જીવન ચરિત્રની ઝાંખી રજૂ કરતા સ્ટોલ પણ લગાવાયા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે 19 સર્વજ્ઞાતિની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। ખાસ કરીને કારગિલના શહીદો છે કે દેશના અન્ય શહીદો, જેના માટે આપની લાગણી ખૂબ છે, શું છે લાગણી કહો? આપણે એ લોકો માટે શું કરી શકીએ એવા વિચાર સાથે અમે આ શરૂઆત કરી છે। પ્રથમ શરૂઆત અમારી એવી છે કે આ ત્રીજી વખત અમારા સમૂહ લગ્ન હતા અને આ સમૂહ લગ્નને ભવ્યથી ભવ્ય અમારે બનાવવા માટે અમે શહીદ પરિવારોની સાથે રહીને આ લગ્નના ઉત્સવને વધારે મહોત્સવમાં રૂપાંતરિત કરવા માંગતા હતા। એમાં શહીદ પરિવારમાં તમે જોવા જશો તો એવા 11 શહીદ પરિવારો અહીંયા આમંત્રિત કરવામાં આવ્યા છે અને એમાં અમારા ટ્રસ્ટ દ્વારા ફૂલની અને ફૂલની પાંખડી અમને અર્પણ કરવાના છીએ। સમાચારમાં હાલ બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।